જ એવો છે કે એસીનો વ્યવહાર વિશ્વની અંદર. આગળ मूल गति दर्शावे ओनर मालिक रूलिंग. मालिक ओनर रूलिंग एसी का मिंट. जे आ मालिक नो रूलिंग छे आ एसी नो आ मिंट होय ते आपणे आ बे शब्द पण कही सके छो. एसी नो मिंट होय ते एमा लखे छे कुंवर दर्शावी रहा मिंट का हिसाब. हे दादा कुंवर केशरी सिंह दादाए आपणे बताव्યું છે, કીધું છે, दर्शावी रहा मिंट का हिसाब. दादाए आपने मारो मिंट छे ए हिसाब पण बताव्यो छे. एना आधारे आपणे અહીં બેઠા છે ત્યારે एसी हिसाब कहे स्वदेही का हिसाब. जो एसी दादा હતા ને એ પોતાનો આ શરીરનો દેહીનો હિસાબી પુરુષ હતો. અને આપણે પણ આપણે એમના જે મિંટ પરિવાર છે, કુટુંબ પરિવાર છે, એ પણ હિસાબીક માટે આપણને હિસાબમાં મૂક્યા છે. हिसाबમાં મૂક્યા છે તો હિસાબે રહેવા પડશે. આગળ કહે છે કે રાજસ્વ કમળ ભૂમિ, રાજસ્વ કમળ મિંટ ભૂમિ કમળ કરંટ. કે રાજસ્વ સૌરાજ નથી પણ રાજસ્વ છે. રાજસ્વ એટલે મૂળ આનો માલિક, આનો હક, આનો વારસાઈ. એ રાજસ્વમાં એમનું જે કમળ મિંટ ભૂમિ કમળ કરંટ એટલે કે જે પ્રકાશ જે મળ્યો છે આપણને અહીંયા સુધી આવી પહોંચ્યા છે. જે કરંટ મળ્યો છે આપણને બાપનો એ કરંટ થકી આપણે અહીંયા સુધી આવી રહેલા છે. દાદા એના વ્યવહારનો પ્રકાશ અહીંયા સુધી લાવ્યા છે આપણને. क्राउन रूलिंग ऑनर कमल करंट. पसार हुआ आज मिंट का सत्य. आज जगत ની અંદર, દેશની અંદર કે દુનિયાની અંદર આ પસારો થઈ ગયેલો છે. કોઈ બાકી નથી दुनियाમાં. कोई बाकी नहीं कि भाई एसी भारत सरकार, एसी कोर केशरी सिंह, गवर्नमेंट ऑफ इंडिया, ऑनर ऑफ इंडिया के जे कहीं का प्रसिद्धि में कोई जगह पर बाकी नहीं ने आज रूलिंग है आखा विश्व ની અંદર पसारो થયેલો છે. पसार हुआ आज मिंट का सत्य. હવે આ સત્ય વ્યવહાર જાહેર થયો છે. सत्य मिंट है, सत्य का प्रकाश. ये सत्य वस्तु છે, કોઈ દિવસ છુપી શકતું નથી. આપણે બધા એક અસત્ય તરફે આજ દિન સુધી જીવન જીવતા હતા, પણ અસત્યમાંથી આપણને સત્ય રીતે જીવન જીવવા માટે આધાર આપ્યો છે. નહીં તો દુનિયા બધા કે અસત્ય પર ચાલે છે. આ વ્યવહારનું બંધારણ સત્ય પર ચાલે છે. એટલા માટે પસાર હુઆ આજ મિંટ કા સત્ય. सत्य मिंट है, सत्य का प्रकाश. सत्य मिंट आधारे चले जीवों का जीवन. आज सत्य वस्तु जो ना हो तो जगत में कोई जीव ना जीवी शकाय. ये बधाने सत्य लागे छे पण ते भूली गया छे आपणे. एटला माटे दादाए आपणे अहींया सुधी आ बधुं जाण थाय आने पछी ते जाण थाय ने पछी ते राहे चाले. एटला माटे दादा आपणे ए राहे बेसाड्या छे. आगळ विवेक विनय बनना मालिक का मेन. હવે શું કહે છે આપણને? વિવેક વિનય થી બનો, વિવેક વિનયી બનો, માલિક કા મેન. હવે માલિકના પરિવાર હશે, માલિકનું કુટુંબ પરિવાર હશે, મીટ હશે તો આપણને માલિકના મીટનું બંધન થકી ચાલવું પડશે. હવે આગળ પેઢી ગતિ ચાલે મિંટ કા સંસાર. આ જે પેઢી છે એમને ગતિ મળી છે અને તે રીતે એનું જીવન સંસાર આજે જીવવા માટે આપણે તત્પર ઊભા છે અને તે રીતે રહેવા માટે આપણને બહુ જ જરૂરી છે. આગળ ગતિ પેઢી ચાલે મિંટ કા સંસાર. આ પેઢી છે કોની ગતિ મળી છે? એ માલિક का मिंट का संसार का जे कई આપણને ગતિ મળી છે એ માલિકના વ્યવહારથી મળી છે. આગળ અનંત યુગો ચલા, અનાથ કાળ હે પૂર્વી. એટલા તો કંઈક યુગો જતા રહ્યા, કંઈક સમય નીકળી ગયા, કંઈક અવતારો જતા રહ્યા, પણ આપણને આજે એવો વ્યવહાર કોઈએ બતાવ્યો નથી. કંઈક ભગવાનો જતા રહ્યા પણ આ વ્યવહાર દુનિયામાં કોઈએ બતાવ્યો નથી. એવા અનંત યુગ નીકળી ગયેલા છે પણ આપણને આજે મોકો મળ્યો છે, સમય મળ્યો છે, તક મળ્યો છે. એને તકને હાચવી લેવા માટે આપણી પોતાની ફરજ પડશે.
हेवंस लाइट है, प्रकाश है जीवन। हेवन यानी कुदरती प्रकाश है, लाइट આપણને અજવાળો મળ્યો છે। એ અજવાળું છે કે આપણને એવો પ્રકાશિત જીવન આપેલું છે। એ કોણે બતાવ્યું? કે એસી કોર કે શ્રેસિંગ દાદાએ બતાવ્યું આપણને, ને તો આપણે ન જાણતા હતા। ત્યારે સ્વર્ગીય પ્રકાશ છે, પ્રકાશિત જીવન, જે બાપનો પ્રકાશ છે, સર્જનહાર બાપનો પ્રકાશ છે। એ પ્રકાશે પ્રકાશિત જીવન થયેલું છે આપણું। દુનિયામાં તો જીવતા જ છે, પણ બધા નર્ક અને વિષ્ટ અને વ્યસનો બધા લઈને જીવતા છે। આ સમાજ, આ પેઢી, આ કુટુંબ એ નોન જ્યુડિશિયલ કુદરતી જીવન જીવે છે। એટલે ફક્ત ને કણીનો આધાર એ બાપનો પ્રકાશ કણીમાંથી મળે છે આપણને, એના આધારે આપણું જીવન છે। એટલા માટે આગળ કે કુદરતને દી ગઈ સંજીવની ભંડાર, એ સર્જનહાર પિતા બાપે જે એવા આપણને એવું સંજીવની ભંડાર આપેલું છે। તો સંજીવની એટલે કે સર્વ જીવોને જીવાવનારું, એના આધારે આપણે જીવીએ છીએ। એ ભંડારો આપણને મળ્યો છે, એ ભંડારાના આધારે જીવન આપણું જીવવાનું છે। આગળ, જ્યોત દર્શાવી રહ્યા अपना પિતુ કા ઘર। જ્યોત એટલે કે કણીનો પ્રકાશ, દાદાના વ્યવહારથી આપણને જ્યોત એવું મળ્યું છે કે આપણા બાપ ઘર સુધી જવા માટે, બાપના ઘર સુધી જવા માટે આપણને આ બાપનો પ્રકાશ મળ્યો છે। એમાં પિતુના ઘર એટલે બાપના ઘર સુધી જવા માટે આપણને આ વ્યવહાર મળ્યો છે। દાદાએ આપણને આ વ્યવહાર બતાવ્યો છે। તેટલા માટે ઘરદાર ઠામકા પુરાવા દર્શની હોવે તો એસી। ઘર દાર અને પુરાવો દર્શની હોવે તો એસી। એસી બનવું હોય, એસીની પુરવાર થવું હોય તો પછી આ પુરાવા સહિત દર્શની પુરવાર થવું પડશે। પુરવાર થવું પડશે, નહીં થશું તો કાં જશું? ક્યાં આપણો ઠારો છે? કોણ બચાવશે? તો આ બચાવવાનો કોઈ, આ બચવાનો રસ્તો દુનિયામાં નથી, કોઈ જગા પર વિશ્વમાં નથી। ફક્ત ને ફક્ત અહીં એ દર્શની પુરાવા સહિત આપણે પુરવાર થવાના છે, અને તો જ બનશે એસી। અહીંયા લખેલું છે દાદા, આ દર્શની હવે તો એસી। एसी ने सुख का राह दिया जीवों के वास्ते। एसी ने दादा एसी दादा એ આપણને સુખનો રાહ બતાવ્યો છે બધા જીવો માટે। પણ કયો જીવ ક્યાં જાય છે તે પછી પોતે મારે ક્યાં જવું છે, કઈ જગ્યા પર જવું છે, એ પોતે જ પોતાના વિચારથી જ માનશે। અને આગળ, एसी ने सुख का राह दिखाया दिया जीवों के वास्ते, संसारी भूमि दी हिसाब वास्ते। આપણને આ જે જીવન સંસાર છે આ હિસાબમાં રાખવા માટે, આ એક આપણને હિસાબિક રાખવા માટે આ હિસાબ પુરુષાર્થ યોગ, આ હિસાબિક પુરુષાર્થ યોગમાં આપણને અહીં બેસાડ્યા છે। ત્યારે આ હિસાબમાં રહેવું છે કે નહીં, હવે પોતે જ વિચારવાનું છે હિસાબિક પુરુષાર્થ યોગમાં। ત્યારે આજે આપણે બેઠા છે ત્યારે આ હિસાબિક યોગમાં બેઠા છે, પુરુષાર્થ યોગમાં બેઠા છે, યુગમાં નથી। આપણે યુગમાં નથી, આપણે યોગમાં છે। યોગ દુનિયામાં યુગોની વાતો કરતા હોય, પણ દાદાએ આપણને આ યુગમાં બેસાડ્યા છે। આપણે યુગમાં નથી, યુગની વાતો કરવાની નથી। યુગની વાતો કોણ કરી ગયા, કોણ કરે છે કે આ ભગવાન તેમ કરી ગયો, તે ભગવાન તેમ કરી ગયો, તે ભગવાન, તે તો યુગની વાત। પણ દાદાએ આ એક મહાન આધ્યાત્મિક એટલે કે વિશ્વ શાંતિ અને આ યોગની વાત પર બેસાડ્યા છે। આ યોગમાં રહેવા માટે આપણને બહુ જરૂરી છે। એટલા માટે કયા ડોક્યુમેન્ટ કઈ રીતે પુરવાર થવાનું છે,
આપણા માટે તો દાદાએ કશું બાકી રાખ્યું બી નથી, કશું બાકી રાખ્યું બી નથી. દાદાએ કામ તો પૂર્ણ કર્યું જ છે. પણ વર્તમાનની અંદર, ચાલુ વર્તમાનની અંદર જે આપણે પુરવાર થવાના છે એ તો વિશ્વ માટે દાદાએ કામ પૂરું કરી નાખ્યું, પણ આપણા માટે બી કામ અધૂરું નથી. પણ જાણે વર્તમાનની અંદર જે જ્યુડિશિયલી